જય ગણેશ, હેપી મોર્નિંગ. હું શૌનકેશ પાઠક, પ્રોફેશનલ ટેરો કાર્ડ રીડર અને ન્યુમરોલોજીસ્ટ છું. જે કોઈને પણ ફેમિલી, હેલ્થ, વેલ્થ કે રિલેશનશિપ રિલેટેડ કંઈ પણ ઇશ્યુઝ હોય તો તેઓ મારી કન્સલ્ટન્સી લઈ શકે છે. સાથે સાથે હું ફેમિલી કાઉન્સેલર અને બિઝનેસ કાઉન્સેલર પણ છું. તો જે કોઈને પણ કાઉન્સેલિંગની સર્વિસીસ જોઈતી હોય તેઓ પણ મારો કોન્ટેક્ટ કરી શકે છે. મારી કોન્ટેક્ટ ડિટેલ્સ મેં મારા યુટ્યુબ ચેનલમાં ડિસ્ક્રિપ્શનમાં જણાવી છે. હવે આજે હું આપને જણાવીશ કે કોઈ પણ વ્યક્તિ દુઃખી કેમ થાય છે અથવા તો દુઃખી થવાના કારણો શું છે. તો આપ સૌ જાણો છો કે આ દુનિયામાં 4 વિષય છે અને 5 ઇન્દ્રિયો છે. કયા 4 વિષય? આહાર, નિંદ્રા, ભય અને પ્રજનન. અને કઈ 5 ઇન્દ્રિયો? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. હવે આ દુનિયામાં મનુષ્યની સાથે સાથે બીજા બધા જીવજંતુઓ, પશુ પક્ષીઓ પણ છે. તો આપ જુઓ છો કે જે કોઈ બી પશુ પક્ષી છે, જેમ કે સિંહ, તો જે સદીઓ પહેલાં એનું રહેઠાણ હતું, એટલે એની ગુફા એ અત્યારે પણ એ પ્રકારની છે. કબૂતરનો માળો એ કેટલાય વર્ષો પહેલાં, સદીઓ પહેલાં આપણા દાદા દાદી કે વડદાદા વડદાદીના સમયે એ લોકોનું જે માળો હતો એ પણ અત્યારે એ પ્રકારનો જ છે. એટલે કે પશુ પક્ષી અને પ્રાણીઓમાં ભગવાને બીજી બધી જ ઇન્દ્રિયો આપી છે, પણ તેમનામાં વિચાર શક્તિ નથી આપી. જ્યારે મનુષ્યની આપણે વાત કરીએ તો ઉત્તરોત્તર ટેકનોલોજી વાઇઝ પ્રગતિ થઈ છે. મકાન બી જે આજથી 25 વર્ષ પહેલાં, 50 વર્ષ પહેલાં, 100 વર્ષ પહેલાં હતા તેની કમ્પેરિઝનમાં અત્યારે મકાનો પણ બદલાયા છે. બીજી બધી ફેસિલિટી પણ બદલાઈ છે, ટેકનોલોજી પણ બદલાઈ છે, વાહન વ્યવહારના સાધનો પણ બદલાયા છે. એટલે એ તેવું ને તેવું નથી રહ્યું. કેમ? કારણ કે મનુષ્યમાં ઈશ્વરે વિચાર શક્તિ મૂકી છે. તો આ બધું જોતાં તો આપણે એમ કહી શકીએ કે બીજા બધા પશુ પક્ષીઓ અને પ્રાણીઓ કરતાં અથવા જીવ કરતાં મનુષ્ય વધારે સુખી કહેવાય. પરંતુ આપણે શું જોઈએ છે? એના કરતાં ઊંધું, કે બીજા બધા પશુ પક્ષી પ્રાણીઓ, બીજા બધા જીવ એકદમ સુખી છે, પોતાનું રૂટીન એ લોકો કર્યા કરે છે અને પોતાની મસ્તીમાં હોય છે. જ્યારે મનુષ્ય આટલું બધું અચીવ કર્યા પછી, ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ પછી, અને મનુષ્યની લાઈફ પહેલાં જે હતી એના કરતાં અત્યારે સ્મૂધ અને ઇઝી અને રિલેક્સિંગ થઈ અને બધી ફેસિલિટી વધી, બધી સાધન સંપન્ન વધ્યા, બરાબર, બધી સુખ સગવડો વધી, તે છતાં પણ મનુષ્ય વધારે ને વધારે ટેન્શનમાં અને દુઃખી રહે છે. તો એનું કારણ શું? એક તો એ કારણ છે કે તે પોતાની જાતને બીજા સાથે કમ્પેર કરે છે અને તેની કોમ્પિટિશનમાં ને હરોળમાં દોડ્યા કરે છે કે ભાઈ પોતાની જે રિક્વાયરમેન્ટ છે પૂરી થઈ ગઈ, તે છતાં પણ તેને એમ છે કે ના, હજી વધારે. સાથે સાથે મનુષ્યમાં અમુક મિસકન્સેપ્શન છે, રોંગ કન્સેપ્ટ છે. કયા રોંગ કન્સેપ્ટ છે? કે સુખ દુઃખ તો સાથે સાથે જ ચાલ્યા કરે. ક્યારેક સુખી થઈએ, ક્યારેક દુઃખી થઈએ. જેમ ઋતુઓ બદલાય તેમ સુખ દુઃખનો માહોલ પણ બદલાયા કરે. ધીસ ઇઝ અ મિસકન્સેપ્શન, રોંગ કન્સેપ્ટ. દુઃખ વગર સુખ શું છે આપણને ખબર જ ના પડે. અગેન સેકન્ડ મિસકન્સેપ્શન. સુખી હોઈએ અને સુખ જ હોઈએ તો આપણે નિરાશ થઈ જઈએ, બોર થઈ જઈએ. આપણી લાઈફ રૂટીન થઈ જાય, આપણી લાઈફમાં કંઈ આમ એક્સાઇટમેન્ટ ના રહે. એટલે સુખ ને દુઃખ તો હોવું જ જોઈએ. અગેન થર્ડ મિસકન્સેપ્શન. આપણે જો સંતુષ્ટ થઈ ગયા, સંતોષ માની લીધો, તો આપણો વિકાસ અટકી જશે. અગેન નેક્સ્ટ ફોર્થ મિસકન્સેપ્શન. એન્ડ ધ ફિફ્થ એન્ડ ધ લાસ્ટ મિસકન્સેપ્શન, જેટલું તમે હસશો એટલું રડશો. આ તમે ઘણા બધા વ્યક્તિઓ તમારી જે આજુબાજુ હોય, તમારા ફ્રેન્ડ રિલેટિવ, એમના મોઢે આ 5 વાક્યો તો સાંભળ્યા જ હશે. ફરીથી રિપીટ કરું છું, સુખ દુઃખ તો સાથે સાથે ચાલ્યા કરે. ક્યારેક સુખ, ક્યારેક દુઃખ. જેમ ઋતુ બદલાય એમ સુખ દુઃખ પણ બદલાયા કરે. દુઃખની વગર સુખની તો આપણને ખબર જ ના પડે. આપણને
ખબર જ ના પડે કે સુખ શું છે, એનું ઇમ્પોર્ટન્સ શું છે. દુઃખ હોય તો જ આપણને ખબર પડે. અને સુખીને સુખી જ રહીએ તો આપણે નિરાશ થઈ જઈએ, બોર થઈ જઈએ, રૂટીન લાઈફ થઈ જાય, કંઈ એક્સાઇટમેન્ટ ના રહે. અને જો આપણે સંતોષ માની લઈએ, સંતુષ્ટ થઈ જઈએ, તો આપણો વિકાસ રૂંધાઈ જાય, આપણો વિકાસ અટકી જાય. અને જેટલું આપણે હસીએ એટલું જ આપણે રડીએ. આ 5 મિસકન્સેપ્શન છે જે દૂર કરવા જોઈએ, તો તમે નિરંતર સુખનો દરવાજો ખોલશો. બીજું કે આપણી જે ઇન્દ્રિયો છે અને ઇન્દ્રિયોનું જે સુખ છે તે આપ જાણો છો કે પરિવર્તનશીલ છે. જેમ કે રૂપ, ધન, પદ એ બધું નિરંતર રહેતું નથી, એ સમયાંતરે બદલાયા કરે છે. તો આ બધું જે પરિવર્તનશીલ વસ્તુઓ છે તેમાંથી વ્યક્તિ નિરંતર સુખ ઈચ્છે છે. હવે જે વસ્તુ પોતે જ પરિવર્તનશીલ છે તેમાંથી નિરંતર સુખ કઈ રીતે મળી શકે? અગેન વન મોર મિસકન્સેપ્શન કે ભાઈ પરિવર્તનશીલ જે વસ્તુઓ છે, રૂપ, પદ, ધન, એ પરિવર્તનશીલ વસ્તુઓ છે. અને વ્યક્તિ આ બધી ભૌતિક વસ્તુઓ જે ઇન્દ્રિયને સંતોષ આપી શકે એવી વસ્તુઓમાંથી સુખ શોધવા પ્રયત્ન કરે છે. અને તે પણ નિરંતર સુખ, કે મારું પદ જીવન પર્યંત રહેવું જોઈએ, મારા જે રિલેટિવ્સ છે તે જીવન પર્યંત રહેવા જોઈએ, મારો હસબન્ડ, મારી વાઈફ જે રૂપવાન છે, ગુણવાન છે, તે જીવન પર્યંત રૂપવાન, ગુણવાન રહેવા જોઈએ, મારા જે બાળકો છે તે જીવન પર્યંત જે અત્યારે જે છે એ પ્રકારના જ રહેવા જોઈએ. હવે સમયાંતરે દરેકના સ્વભાવમાં, દરેકના રૂપમાં, દરેકના ગુણમાં, પદમાં, ધનમાં પરિવર્તન આવવાનું જ છે, જેને કોઈ રોકી નથી શકતું. જે વ્યક્તિ અત્યારે યુવાન છે તે વૃદ્ધ થવાનું જ છે, અને તે મુજબ તેનામાં બાયોલોજિકલ ચેન્જીસ આવવાના જ છે. તો જે પરિવર્તનશીલ વસ્તુઓ છે તેમાંથી તમે જો નિરંતર સુખ ઈચ્છતા હોવ તો ડેફિનેટલી યુ આર ગોઈંગ ટુ બીકમ અનહેપ્પી ઓવર પીરિયડ ઓફ ટાઈમ. તો સુખી થવા માટે હંમેશા નિર્લેપ રહેવાનું, જેને આપણે બીજા શબ્દોમાં કહીએ તો જે પણ પરિવર્તન આવે તેને આપણે સ્વીકારી લેવાનું અને પોતાનું અને બીજાનું ભલું ઈચ્છવાનું. તો તમે હંમેશા નિરંતર સુખી રહી શકશો. અને બીજી અગત્યની વાત કે આ હંમેશા ધ્યાનમાં રાખવાનું કે મારો ભાવ, મારું વિચાર મારા માટે અને બીજા બધા માટે ઉપયોગી થઈ રહે. અચ્છા, હવે ઉપયોગીની વાત આવી તો કોઈ પણ વ્યક્તિની જે ઉપયોગિતા છે તે જ તેનું મહત્ત્વ છે. એટલે કે જે વસ્તુ કે જે વ્યક્તિ આપણા જીવનમાં ઉપયોગી છે તેનું આપણા માટે મહત્ત્વ છે. જે વસ્તુ, જે વ્યક્તિ, જે પરિસ્થિતિ આપણા માટે ઉપયોગી નથી, તે વ્યક્તિ, તે વસ્તુ કે તે પરિસ્થિતિની આપણને કોઈ જ મહત્ત્વતા, ઇમ્પોર્ટન્સ નથી. તો આપણે જાતે જ આપણી ઉપયોગિતા ક્રિએટ કરવાની છે, જેથી કરીને આપણું મહત્ત્વ હંમેશા રહે. અને આપણું મહત્ત્વ રહેશે તો જ બધા આપણી ઉપયોગિતા મુજબ આપણી જોડે રિલેશન રાખશે. અને સાથે સાથે હંમેશા સ્થિત પ્રજ્ઞ રહેવું, એટલે કે પરિસ્થિતિમાં જે કંઈ પણ ઉતાર ચઢાવ આવે તેને આપણે સાક્ષી ભાવથી જોવા, જેને કહેવાય સ્થિત પ્રજ્ઞા. ખુશ રહો, મસ્ત રહો, સ્વસ્થ રહો. થેન્ક યુ.